આણંદ જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓનું આકસ્મિક અકાળે મૃત્યુ થાય છે તે પરિવારજનોને આજે આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને 1 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી। મહત્વનું છે કે આ સહાય જે છે આ પરિવાર પર આવેલી આફતમાં કોઈ પૂર્ણતા તો નહીં કરી શકે, પરંતુ શિક્ષણ સમિતિએ આ પરિવારને આજે ગહેરા શોકમાંથી બહાર આવવા માટે અને તેમની આર્થિક ઉન્નતિ માટે જે છે આ સહાય આપવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે આણંદ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં જ આ નિર્ણય જે છે તે 2 વર્ષ પહેલાં જે 50,000ની સહાય આપવામાં આવતી હતી તેને 1 લાખ રૂપિયાની આકસ્મિક વિદ્યાર્થીના મૃત્યુમાં સહાયની 1 લાખની જોગવાઈ કરવામાં આવી છે અને તેને અનુરૂપ આ વર્ષે જ 7 જેટલા વિદ્યાર્થીઓને આ સહાયથી પરિવારજનોને લાભાન્વિત કરવામાં આવ્યા છે। આ જે મદદ જે છે જિલ્લા પંચાયત તરફથી આપવામાં આવે છે, ક્યાંય ને ક્યાંય આ બાળકોની પૂરતા તો પરિવારમાં નથી કરી શકતી, તો આપણે પણ આપણા બાળકોની ખાસ કાળજી રાખવી તે પ્રકારેની અપીલ પણ જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી। અને બીજી તરફે જે પ્રકારે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે વાલીજનોએ પણ જે છે જિલ્લા પંચાયત અને આ સમગ્ર શિક્ષણ સમિતિની કાર્યવાહીને બિરદાવી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર।